જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। ત્યારબાદ સરદાર સરોવર નર્મદા ડેમનો પણ સુંદર નજારો નિહાળ્યો હતો। બંને પ્રકલ્પો નિહાળી તેઓ અભિભૂત થયા હતા। આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે મેં આ બંને જગ્યાઓ વિશે ઘણું સાંભળ્યું હતું, પણ મને સ્વપ્ને પણ કલ્પના ન હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા આટલી ભવ્ય હશે। સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે એ સાચું જ છે। ખરેખર આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ભારતનું એક નવી વિશિષ્ટ ઓળખ છે અને સરદાર પટેલ પ્રતિ આ એક સાચી શ્રદ્ધાંજલિ છે। ઉમર અબ્દુલ્લાએ સરદાર સરોવર નર્મદા ડેમની પણ મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે નર્મદા ડેમનું પાણી ગુજરાત કચ્છ સુધી પહોંચાડવા માટે સક્ષમ બન્યું છે। ગુજરાત એવી જગ્યાએ પાણી પહોંચાડવામાં સફળ થયું છે જ્યાં સૂકો પ્રદેશ છે, જ્યાં રણ પ્રદેશ હતું ત્યાં આજે ખેતી થઈ રહી છે। અમારું દુર્ભાગ્ય છે કે અમે આવી કોઈ યોજના ક્યારેય કરી શક્યા નથી, કારણ કે અમારી પાસે પાણી રોકવાની કોઈ અનુમતિ નથી। જો ભવિષ્યમાં જમ્મુ કાશ્મીરમાં કોઈ આવી યોજના બનશે તો જમ્મુ કાશ્મીરના લોકોને ન તો પાણીનો પ્રશ્ન રહેશે કે ન તો વીજળીનો પ્રશ્ન રહેશે। આવી પરિયોજનાથી રાજ્યનો સુવિકાસ થાય છે। दोनों चीज़ों के बारे में बहुत सुना था, लेकिन इतना मतलब शानदार होगा ये स्टैचू ऑफ यूनिटी, मुझे इस बात का एहसास नहीं था। देख के पता चल जाता है कि बना क्या है। और सरदार वल्लभ भाई पटेल, जिसको हम सब आयरन मैन ऑफ इंडिया के नाम से जानते हैं, उनके लिए सही माने में ये एक श्रद्धांजलि है और नए भारत की एक बहुत बड़ी पहचान है। अब अंदाज़ा करिए ना, इस डैम के ज़रिए आप कच्छ तक पानी पहुंचा सकें, आप उन इलाकों में पानी पहुंचा सके जो सिर्फ़ और सिर्फ सूखे के अलावा और कुछ नहीं जानते थे। जहाँ रेगिस्तान था वहाँ खेती बाड़ी चल रही है, लोगों की ज़िंदगियां जो है इन चीज़ों से बदल जाती हैं। हमारी बदकिस्मती जम्मू कश्मीर में ये रही है कि हम इस तरह के प्रोजेक्ट कभी कंसीव कर ही नहीं पाए, क्योंकि हमें पानी रोकने की इजाज़त थी नहीं। अब जाके जब इंडस वाटर ट्रीटी पे रोक लगाया गया है, हो सकता है कहीं ना कहीं जम्मू कश्मीर के मुस्तकबिल में भी एक ऐसा प्रोजेक्ट होगा जिससे कि आगे जाके ना हमें बिजली की कमी रहेगी, ना हमें पीने की पानी की कमी होगी। जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना।